हनुमान जी महाराज की जय। चरमालिया दादा की जय। नमः पार्वती पते हर 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 महादेव। श्री राम जय राम जय जय राम। 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 भावથી જોડાઈએ રામ જય જય રામ। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम। 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 घट में तुलसी मुख में 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 राम। बोलो प्यारे सीताराम। बोलो प्यारे सीताराम। श्री राम जय राम जय जय राम। 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 रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन आवश्य गाइए। सीताराम। पतित पावन सीताराम। श्री राम जय जय राम। श्री राम जय भाव से। जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय हो। तालिया। श्री राम जय जय राम। 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 रामचंद्र भगवान की जय। आइए हनुमंत विराजिए
कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार, सियावर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की लोकाविरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। राजीवनयन धरे धनुषायक, भक्त विपत्ति भंजन सुखदाय। मंगल भवन अमंगल हारे, द्रवहुसो दशरथ अजिर विहार। जनक सुता जग जननी जानके, अतिशय प्रिय करुणा निदान। ताके युगपद कमल मनावो, सुकृपा निर्मल मतिपा। महावीनवो हनुमाना, राम जासु जस आप बखान। प्रणव पवन कुमार, खलबन पावक ज्ञान घन। जासु हृदय आगार, बसहि राम सरचांग। कुंद इंदु समदेह उमा रमन, करुणा अयन। जाहि दीन परने, करहूँ कृपा मर्दन मयन। सिया राम मई सब जग जाने, सिया राम मई सब जग जाने। करहूँ प्रणाम जोरी जुग पाने। करहूँ प्रणाम
જોરી જુગવા શ્રી રામચંદ્ર કૃપાલ ભજે મન હરણ ભાવ ભાયદાર્યમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણમ નવકંદલોચન કંદ મુખ કર કંદ પદ કંજારણમ નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદ પય ગણિત યમિત છવિનવ નીલ નીરજ સુંદરામ કંદાર પયગણી હરે હરે અમિત છવિ નવ નીલ નીરજ સુંદર પટ પીઠ માન કડી તરુતિ સુજનવ મેં જનક સુતારમ રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદન રઘુનંદયાન કંદ કૌશલ્યચંદ્ર દશરથ નંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદન શિર મુકુટ કુંડલ તિલક ચારયુદાર અંગ વિભૂષણમ શિર મુકુટ જય હો. કુંડલ તિલક ચારુ દારુ અંગ વિભૂષણ આજાન ભુજ ચર્ચાપ ધરે સંગ્રામ જીત ખર દૂષણ શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણમ इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजनम इति આદર તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજન मम हृदय कुंज निवास कुरु कामादि फल गल गंगनम अरे बाप रे श्री रामचंद्र कृपाल भजे मन हरण भाव भायदारुणम रामचंद्र कृपालु भज मन हरण भव भयदारुणम श्री राम श्री राम પ્રથમ આગળ જે પોથીજી મહારાજ વિરાજી છે એમને મારું મસ્તક નમાવી અને દંડવત પ્રણામ કરું છું. બીજું કે અહીંયા જે હનુમાનજી મહારાજ છે વિરાજિત છે હનુમાનજી મહારાજ એમના ચરણોમાં પણ મારું મસ્તક ઝુકાવીને એમને પ્રણામ કરું છું. પછી અહીંયા જે ચરમાળિયા દાદા છે
એમને પણ હું નમસ્કાર કરું. પહેલું પ્રથમ તો એ કે અહીંયા જે માણસોએ અને જે માણસોનો જે ભાવ અને પ્રેમ છે એ મને અતિ ગમ્યો, અતિ સુંદર લાગ્યો. પછી જે કાર્ય કરો છે આ કે સામાન્ય વસ્તુ નથી. કદાચ આપણે એક સત્યનારાયણની કથા કરવી હોય ને તો 6 મહિના લાગી જાય કે આજે કરશું, કાલે કરશું, પરમ દિવસે કરશું. આ કે સામાન્ય વસ્તુ નથી. આ કથાનું આયોજન કર્યું એમને હું અભિવાદન કરું છું. બીજું કે અત્યારની જો તમે જનરેશન જો તો આપણી જે સંસ્કૃતિ છે એને આપણે બચાવવાની છે. આપણી જે સંસ્કૃતિ છે હવે ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. તો આવા કંઈક ધર્મના કાર્ય કરીએ. આપણા જે બાળકો છે, આપણે જે નવી પેઢી છે, ઉગતી પેઢી છે, એને આપણે કંઈક સંસ્કાર આપીએ. બાળકોને આપણે હંમેશા એમ કહેવું જોઈએ કે હે બેટા, સ્નાન કરે, ભગવાનને પગે લાગે, પછી બધા આખા જે વડીલો હોય એમને બધાને પગે લગાડાય. આપણા જે ઈષ્ટ હોય, હનુમાનજી હોય, રામ હોય, જે કાંઈ હોય, આપણા કોઈ કુળદેવી હોય એમને પગે લગાડવાના. તમે જે કરશો ને એ સંતાન કરશે, એ ચોક્કસ ધ્યાન રાખો. દાખલા તરીકે તમે કોઈ મંદિરમાં જાઓ, રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, હારે તમારી સાથે નાનું બાળક હોય, એને પણ તમે દર્શન કરવા લઈ ગયા હોય અને કદાચ તમે જે ટોકરો હોય, આપણે પેલા જઈને આપણે વગાડીએ છીએ ટોકરો, તો બાળકનું ધ્યાન તરત એ ટોકરા ઉપર જશે, તરત એમ કહે છે કે મારે પણ વગાડવો છે. એટલે તમારે એને તેડીને વળી પાછું એને ટોકરો વગાડો. તમે જે કરશો ને એ બાળક કરશે. એટલે આવા કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ, આવા કંઈક ભક્તિમય કાર્યક્રમ. અને હું તો ત્યાં સુધી કહું છું કે ટાઈમ મળે ને, અત્યારે તો આપણે કોઈ પાસે ટાઈમ નથી, પણ એક વાર એવો નક્કી કરી નાખો, મંગળવાર છે અથવા શનિવાર છે, કે હું રોજે મારે ટાઈમ મળશે, સાંજે મળશે તો સાંજે, સવારમાં મળશે તો સવારમાં. તમે નિયમ લઈ લો, એક વખત અઠવાડિયામાં એક વખત હું દર્શન કરવા જઈશ. આજે બેન્જો વગાડે છે મારો બાબો છે, એને પણ 7 વર્ષનો એક બાબો છે. હું જ્યારે પૂજા કરવા બેસું ને ત્યારે એ બાજુમાં બેસે. અને આખી હનુમાન ચાલીસા પોતે મોઢે કંઠસ્થ બોલે. અને પછી જ્યારે આપણે પૂજા કરીને જ્યારે આપણે અગરબત્તીથી અથવા દીવાથી આપણે આરતી ઉતારીએ, ત્યારે એ પણ અગરબત્તી લઈ અને ભગવાનની આરતી. મારો કહેવાનો હશે એ છે કે તમે જે કરશો એ તમારું સંતાન કરશે, એમાં ચોક્કસ મેં તમે જેવા સંસ્કાર આપશો એવા. કારણ કે જે છોડ હોય, નાનો છોડ હોય, એને તમારે ગમે એ બાજુ વાળવો હોય ને એ બાજુ વળે.
તમારે એને કહેવું પડે કે ભગવાનનું જે આપણે મંદિર બનાવ્યું છે ત્યાં તું પગે લાગ્યો, હનુમાન ચાલીસા કરી, અને આવા જો સંસ્કાર તમારા બાળકોને આપશો ને તો કોઈ દિવસ એ મોટો થશે ને ત્યારે એમ નહીં કે હે મમ્મી, હે પપ્પા, તમને કાંઈ ખબર ન પડે, એમ કોઈ દિવસ નહીં કે. એને સંસ્કારની જરૂર છે. તમે જેવું વાતાવરણ ઘરમાં રાખશો ને એવા બાળક ઉપર એની અસર થશે. મને તો જે અહીંયા તો ના પાડવામાં આવ્યું છે કે બાપુ કોઈનું નામ વ્યાસપીઠ ઉપરથી બોલશો નહીં, કારણ કે આ બધાનું છે, બરોબર? આ સાર્વજનિક છે, અને બધાએ હૃદય ઉપર હાથ રાખીને એટલું મનમાં નક્કી કરવાનું છે કે આ જે કાર્ય છે મારું પોતાનું કાર્ય છે, બીજા કોઈનું નથી, અને આમાં હું તન મન અને ધનથી સેવા આપીશ. મારે તો હું કાર્યકરોને વંદન કરું છું એક સાધુ તરીકે કે આવું સરસ કથાનું આયોજન કર્યું. એ કહે છે કે હનુમાન જયંતિ દિવસે અમે કે બટુક ભોજન ને એવું બધું રાખીએ છીએ, પણ આ વખતે એવો કંઈક વિચાર આવ્યો અને બધા ભેગા મળીને અમે નટુભાઈની કે અમે પ્રસ્તાવ રાખ્યો કે આવું કથાનું આયોજન. શું કામ? કારણ કે અત્યારે આ જ્ઞાન ગંગાની જરૂર છે બધાએ. અત્યારે જે આપણી વિસરતી જતી જે સંસ્કૃતિ છે એને બચાવવા માટે આપણે આવા કાર્યક્રમની જરૂર છે. મારું મૂળ વતન હડાળા ભાલ છે, ભાલ ધંધુકા પાસે, અને ત્યાં જ્યારે હું અહીંયા પૂજા કરવા માટે જાઉં, ત્યાં માસ પારણ હોય 1 મહિનો, પણ 1 મહિનો હું તમને શીખવાડું કે કદાચ તમારે સત્યનારાયણ કથા આખા સોસાયટી માટે કરવી હોય તો કેવી રીતે કરવી એ કરો. 1 પૈસાનો તમને ખર્ચ ન લાગે. માતા બહેનોને કહેવાનું કે આવતીકાલે સત્યનારાયણની કથા છે તો બધાએ 100 ગ્રામ 200 ગ્રામ જે ઈચ્છા હોય શેરો બનાવીને લાવજો, અને 2 તબડકા મૂકી દેવાના. કોઈ ચોકલેટનું પાકીટ લાવે, કોઈ ફલાણું લાવે, એમ કરીને તમારે પ્રસાદની કાંઈ જરૂર નહીં. અને હું જ્યારે એ પ્રસાદ આખા ગામમાં વેચો ને તોય વધે પ્રસાદ, એટલો બધો પ્રસાદ થાય. એટલે મારો કહેવાનો આશય એ છે કે આ કલિકાલમાં, ભયંકર કલિકાલમાં, ક્યારે આ દેહનું શું થાય તમે જોવો છો, ટીવીમાં જોવો છો, મોબાઈલમાં સમાચાર જોવો છો. થાઈલેન્ડમાં હમણાં 7.4 નો જે ભૂકંપ આવ્યો, એમાં જે કરોડોપતિ હતા, અબજોપતિ હતા, એ અત્યારે રોડપતિ બની ગયા. ક્યારે શું થાય કાંઈ કહેવાય નહીં. સદગુરુ કૃપાથી આ નાવ મળ્યું છે, એને ઊંઘમાં ઊંધું વાળીશમાં, કહે પુરુષોત્તમ ગુરુ કૃપાએ અવસર એળે ગુમાવીશમાં. આજે આપણું શરીરનું નાવ છે, એ આપણને જે મળ્યું છે દેવોને પણ દુર્લભ છે. દેવો પણ ભગવાનને એમ કહે છે કે એક વખત અમને માનવનો અવતાર આપ હે ભગવાન, તો અમે તમારું ભજન કરી શકીએ. દેવોને પણ દુર્લભ એવું આ માનવનું શરીર છે. આપણે કેવું એને આમ તુચ્છ સમજીએ છીએ. આપણને શા માટે મોકલ્યા છે અહીંયા? બધા અવતાર લઈ ચૂક્યા છીએ આપણે. સાંભળો તમે, ભૂંડનો અવતાર, પોપટનો અવતાર, બધા અવતાર, જે કાંઈ ઝાડવાનો અવતાર, બધા અવતાર આપણે લઈ ચૂક્યા છે. છેલ્લે
જ્યારે સત્કર્મો કરતા 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 આપણને આ પ્રભુએ માનવ દેહ આપ્યો છે, તો શા માટે એને આપણે એળે ગુમાવવો જોઈએ? માતા બહેનોને હું એમ કહું છું, ગમે ત્યારે તમે હાલતા ચાલતા તમને જે રામચંદ્ર ભગવાનનું ધ્યાન આવે તો એ, તમારા કુળદેવીનું નામ યાદ આવે તો હાલતા પણ રોટલો જ્યારે ઘડતા હોય ને, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ ભગવાનનું સ્મરણ કરો. તમારું જે આ એમ નથી કહેતા કે તમે મીરાબાઈ બની જાઓ, અને જે ભગવાન જેને જેને મળ્યા છે ને બધા સંસારી હતા. જોઈ લો તમે, નરસિંહ મહેતા, જલારામ, મીરાબાઈ, જે કાંઈ હતા ભગવાન સંસારીને જ મળ્યા છે. મારો કહેવાનો આશય એ છે કે બને ત્યાં સુધી ભગવાનનું ભજન કરો. જે રામ નામ છે, મેં બાપુને કીધું કે એક તારક મંત્ર છે, શ્રી રામ જય રામ જય જય રામ તારક મંત્ર છે. એ તારક મંત્રથી જે તમારે સિદ્ધિ મેળવી હોય ને તે મળી શકે. પછી બીજું, માતાઓ બહેનોને કરબદ્ધ પ્રાર્થના, હાથ જોડીને પ્રાર્થના. તમારા ઘરે કોઈ બેસવા આવે ને તો કોઈની નિંદા ન કરતા. એક સાધુ તરીકે તમને કરબદ્ધ પ્રાર્થના છે. અને કોઈ કરતું હોય તો પણ એને ના પડજો કે નહીં, ભગવાનનું નામ દો, એ રવા દો. એ વહુ જેવી હોય એવી, એને સાસુ જેવી હોય એવી, પણ આપણે ધોવા નથી. તમારું જે પુણ્ય છે બીજાનું નિંદા કરવામાં એક ક્ષય થાય છે. એક રાજા હતો. રાજાને સાધુ સંતો પ્રત્યે ખૂબ એને પ્રેમ હતો. પછી એને એક વિચાર આવ્યો, સાધુને જમાડવું. સાધુને જમાડવા માટે જોવો, આપણા ઇતિહાસમાં પોતાના સગા દીકરાના માથા ખાંડી કાઢીને સાધુને જમાડ્યા છે. એ રાજાને એવો વિચાર આવ્યો કે હું સાધુને જમાડું, અને 100 સાધુને રાજાએ આમંત્રણ આપ્યું, પધારો મારા ઘરે જમવા માટે. બહુ પ્રેમી સાધુ. રસોઈયાને પણ બોલાવવામાં પણ બન્યું એવું કે ખુલ્લામાં રસોઈ બનાવતા. ખુલ્લામાં રસોઈ બનાવતા એમાં જે રસોઈયાનું ધ્યાન નથી, રાજાનું ધ્યાન નથી, અને ઉપર એક સમળી સાપ લઈ અને જાય છે, ઉડતી ઉડતી. હવે સાપ જે છે એને સમળીના જે પંજામાંથી છૂટવા માટે એને ખૂબ પ્રયત્ન કરે છે. પછી સાપે રહેવાયું નહીં એટલે પોતાનું જે ઝેર હતું એ સમળી બાજુ ફેંકે છે, પણ સમળી મોઢું ફેરવી લે છે. પણ એ જે ઝેર હતું એ અહીંયા જે રાજા રસોઈ બનાવતા જે એમાં એ ઝેર પીડ્યું. રાજાને ખબર નથી, રસોઈયાને ખબર નથી. બધા સાધો બ્રહ્માર્પણ કરીને જ્યારે જમવા બેઠા અને બધા સાધો જ્યારે થોડુંક જમ્યા, 5 મિનિટ થઈ, 100 સાધુ ત્યાં મૃત્યુ પામ્યા.
રાજા પોતે ખૂબ અફસોસ કરે છે કે હવે મારે શું કરવું? મેં સાધુને જમવા માટે અહીંયા તેડાવ્યા હતા, પણ મારાથી આ શું થઈ ગયું? રસોઈયાને પૂછ્યું. રસોઈએ કે મને પણ કાંઈ ખબર નથી, આ શું થયું? રાજા ખૂબ કલ્પાંત કરે છે. અને પછી ચિત્રગુપ્ત વિચાર કરે કે હવે આ જે પાપ છે કોના ખાતામાં નાખવું? રાજાને ખબર નથી, રસોઈયાને ખબર નથી, કોઈને ખબર નથી. ચિત્રગુપ્ત પણ પોતે વિચાર કરે કે જે આ 100 સાધુ જે મૃત્યુ પામ્યા છે એ આ કોના ખાતામાં નાખવું? 6 મહિના વીતી ગયા. 6 મહિના વીત્યા ને વળી પાછા 6-7 સાધુ, એમને ખ્યાલ કે જે પોતે રાજા છે સંત પ્રેમી છે, અને રાજાનો જે મહેલ હતો એનો રસ્તો પૂછતા પૂછતા એ 6-7 સાધુ, એક બેન ઓટલા ઉપર બેઠા હતા, એ 6-7 સાધુ પૂછે છે કે બેનજી, બાપજી, હે માં, હે મૈયા, અમારે રાજાના મહેલ તરફ જવું છે, રસ્તો બતાવો. એ ઓટલે બેઠેલા જે બેન હતા ને ઊભા થયા અને સાધુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે કયા રાજાની વાત કરો છો? ઓલે 100 સાધુને ઝેર ભેળવીને મારી નાખ્યા એ રાજાની વાત કરો છો તમે? તમે ત્યાં જશો ને તો તમને ભોજન તો કરાવશે, પણ ઝેર નાખીને તમને મૃત્યુદંડ આપશે. જ્યારે આવું બેન નિંદા કરી ત્યારે ચિત્રગુપ્ત કહેવા લાગ્યા કે હવે આ જે 100 સાધુ જે મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એનું જે પાપ છે ને આ બેનના ખાતામાં નાખી દો. એટલે મારો કહેવાનો આશય એ છે કે નિંદા સાંભળવી નહીં અને નિંદા કોઈની કરવી નહીં. મોટામાં મોટું પાપ છે નિંદા. હું અહીં કોઈની પ્રશંસા કરવા માટે નથી આવ્યો. હું એક રામાનંદી સાધુ છું, જે સત્ય હશે એ જ કહીશ. તો અત્યારે વળી પાછા આપણે 8 વાગે ફરી સેશનમાં આપણે ભેગા થઈશું. ત્યાં સુધી ચંદ મિનિટ નામ સ્મરણ કરી અને એક ખાસ કહું કે અત્યારે ચૈતર મહિનો ચાલે છે. હું ભાઈને હમણાં કહીશ જે જાહેરાત કરતા હતા, ચૈતર મહિનો ચાલે છે. અહીંયા સવારમાં નટુભાઈ 8 વાગ્યાનો ટાઈમ રાખો છે ને, 8 વાગ્યાના ટાઈમમાં અહીંયા પૂજન કરવામાં આવશે. એ પૂજન પોણો કલાક સુધી ચાલશે અને આ કાર્યકરોએ એના 200 રૂપિયા રાખ્યા છે. 1 જોડી હોય, 2 જોડી હોય, 3 જોડી હોય. અરે મારી કથામાં તો 10-10 ને 25-25 જોડી, 200 રૂપિયા કાર્યકરોએ રાખ્યા છે. તમને બધું અહીંથી દેવામાં આવશે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી બધું અહીંથી દેવામાં આવશે તમને. તમારે ખાલી શું લાવવાનું? એક પાણીની લોટી લાવવાની, અને આપણે ઘઉં જે લોટ બાંધીએ ને એનું ઘરે કુબલું ન હોય, કોડિયું ન હોય, તો એનું કુબલું બનાવી અને પછી લાવવાનું અહીંયા. આટલી વસ્તુ તમારે લાવવાની છે. પિતૃ મહિનો છે. સવારમાં ગણપતિ પૂજન, પિતૃ પૂજન અને પોથી પૂજન, આ 3 વસ્તુ અહીંયા પૂજન કરાવવામાં આવશે. તો જેને જેને લાભ લેવો હોય, કાલે સવારમાં 8 વાગે હું 8 વાગે અહીંયા આવી જઈશ. તો જેને જેને નામ લખાવવું હોય એ નટુભાઈ પાસે નામ લખાવી લેજો. આ ચૈતર મહિનો છે, પિતૃનું તમે પૂજન કરશો ને તો પિતૃ પ્રસન્ન થશે. 200 રૂપિયા કઈ મોટી વસ્તુ નથી.
આપણે 5 મહેમાન આવ્યા હોય ને એક સોડા મગાવી તો 200 રૂપિયા થઈ જાય. તો નટુભાઈ પાસે નામ લખાવી લેજો, જેને પૂજન. એવું કશું નથી, કદાચ તમારા કદાચ કામ ધંધે જતા હોય તો તમારે એકને બેસવું હોય તોય પણ બેસી શકાય. એટલે મારું કહેવાનો આશય એ છે કે આવું સરસ આયોજન કર્યું છે ત્યારે જેટલો લાભ લેવાય ને એટલો લઈ લેજો. આ ગંગા અહીંથી વહે છે, સ્નાન કરી લેજો. અરે સ્નાન ન થાય ને તો ખાલી આચમન કરી લેજો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. તો અત્યારે ચંદ મિનિટ નામ સ્મરણ કરી અને આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. વળી પાછું 8 વાગે, રાત્રિના 8 થી 11 બીજું સેશન ચાલુ થશે. ત્યારે 8 વાગે અહીંયા બધા આવી જશે, હું તો આવી જઈશ. તમે કદાચ કોઈ નહીં આવ્યો તો મારો બાપ બેઠો છે હનુમાનજી, હનુમાનજીનું કથા સંભળાવીશ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય. બોલીએ રામચંદ્ર ભગવાન ભગવાન કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હનુમાનજી મહારાજ રાજ કી જય. ચરમાળિયા દાદા. કી જય. સવારમાં જ્યારે આપણે પૂજન કરીએ ત્યારે પોથીની આરતી કરવાની છે. એટલે એ જે કુબલું છે ને એમાં તમારે વાઇટ મૂકી અને આવવાનું અને એનું આપણે આરતી કરશું સવારના પૂજનમાં. બોલો પ્યાર से बोलो બધા. જય જય સીતારામ. જય જય સીતારામ. જય જય સીતારામ. જય જય સીતારામ. જય જય સીતારામ.